હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું સ્પાઇસી વેજ ટોસ્ટ. જ્યારે પણ તમને નાસ્તામાં કંઈક હલકું ખાવાનું મન થાય તો તમે આ સ્પાઇસી વેજ ટોસ્ટ બનાવી શકો છો. તો ચાલો જોઈશું રેસીપી. સ્પાઇસી વેજ ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાડકી બેસન લઈશું. તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. એમાં એક નાનું ટામેટું ઝીણું સમારીને એડ કરીશું. અને એક મેં ગાજરને ઝીણા કટ કરીને એડ કર્યું છે. હવે તેમાં આપણે લીલા મરચાં નાખીશું અને લીલા ધાણા એડ કરીશું. હવે થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું. બેટરને આ રીતનું થીક જ રાખવાનું છે. આને પાતળું બિલકુલ કરવાનું નથી, આ રીતનું જ રાખવાનું છે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને કલર માટે ચપટી હળદર એડ કરીશું અને તીખાશ માટે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશું. હવે આને હલાવી લઈશું. હવે આપણે ટોસ્ટ બનાવીશું. તો તવા ઉપર થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું. હવે આપણે બ્રેડની સ્લાઇડને બેટરમાં ડીપ કરીને તવા ઉપર મૂકી દઈશું અને તેને શેકી લઈશું. બ્રેડ નીચેથી શેકાઈ ગઈ છે, એટલે હવે આને આપણે પલટાવીશું. બેસન હોવાથી શેકાવામાં વાર લાગે છે, તો આને આપણે ધીમા તાપે શેકાવા દેવાની છે. શેકવામાં કોઈ જ ઉતાવળ કરવાની નથી. આ રીતે આપણે બંને બાજુથી શેકી લઈશું. આપણી બ્રેડ બંને બાજુથી શેકાઈ ગઈ છે. હવે આને આપણે ચેક કરી લઈશું અને કાઢી લઈશું. એવી જ રીતે આપણે બીજી બ્રેડને પણ આ રીતે શેકી લઈશું. આમાં તેલનો ઉપયોગ વધારે થતો નથી, તો તમે ઓછું તેલવાળું ખાવાનું પસંદ કરતા હોય તો આ ટોસ્ટ જરૂર બનાવજો. તમે આને ગરમા ગરમ સર્વ કરી શકો છો. ગ્રીન ચટણી યા ટામેટા કેચઅપ સાથે બી ખાઈ શકો છો. તમે આને બાળકોના ટિફિનમાં પણ બનાવી શકો છો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.